કચ્છ જિલ્લામાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભુજ શહેરમાં ઐતિહાસિક રઘુનાથજીના મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને મહાઆરતી અને રામધૂન જેવા કાર્યક્રમો યોજાયા હતા। જિલ્લા ભાજપ પરિવાર દ્વારા રામનવમીની રવાડીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વર્ચન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજે રામનવમીના દિવસે અહીં રામ મંદિરમાં છેલ્લા 40 વર્ષથી આ રામધૂન ચાલુ છે અને છેલ્લા 20 વર્ષથી અમે અહીં મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ। એનામાં લગભગ 2000થી 2200 માણસો આ પ્રસાદનો લાભ લે છે અને સાંજે ભય મહાઆરતી થશે એનામાં પણ હજારો માણસો લાભ લેશે અને ભગવાન અમને એવી શક્તિ આપે, અમારે આ મંડળને એટલી શક્તિ આપે કે અમે વર્ષોથી આ કામ કરતા રહીએ અને દિવસોને દિવસ આ કામ આગળ વધે એવી ભગવાન શ્રી રામ પાસે પ્રાર્થના। આશરે આ રામધૂન 40 વર્ષથી ચાલુ છે અને દરરોજ સાંજ સવાર રામધૂન સતત ચાલુ હોય છે, 24 કલાક ચાલુ હોય છે। કોઈ દી એવો બંધ નથી થતો કે રામધૂન બંધ થઈ। અખંડ ધૂન ચાલુ હોય, અખંડ દીવા ચાલુ હોય અને આજે તો વિશેષ દિન છે, રામ ભગવાનનો જન્મદિવસ છે। 12 ટકોરે અહીંયા મહાઆરતી જો વિશાળ સંખ્યા કેટલી બધી ભરાણી છે। સવારથી 10 વાગ્યાથી અહીંયાથી છાસ કેન્દ્ર ઉદ્યાન કે સવારથી અહીંયાથી દર્શનની લાઈન લાગે છે। પબ્લિકનો આ આખો ભુજ શહેર અહીંયા ઉમટી પડે છે। આ આસ્થા કેન્દ્ર થઈ ગયો। સામે હમીરસર તળાવ છે, એ એક પિકનિક સ્થળ થઈ ગયો છે। એ રામનો જન્મનો ખરેખર સરયુ નદી તમે સામે જોવો છો કે હમીરસર તળાવની આ રામધૂનનો સરયુ નદીનો તમે ચિહ્ન જોઈ લો કે આ સરયુ નદી જ્યાં રામનો ભગવાનનો જન્મસ્થળ છે, ત્યાં ભુજમાં પણ સરયુ નદી હમીરસર તળાવને રામનો અખંડ રામધૂન ચાલુ છે।